લગન આયો મારા જેના એકલા છોકરાનું લગન આયો. ફાગણ આબાની તૈયારીમાં છે ને પછી સૈતર અને પછી વૈશાખમાં મારા બલ્યાના જાહો જલાલી ઢોલ વગાડી દઈએ અને માની શકો ને આખું ગોમ વાટી દોરી શકે ચેહુબાના છોકરાના બલાના લગન શાણ થાય. નાના લગન તો વૈશાખ મહિનામાં કઈ જ ના થશે ધામધૂમથી. પણ શિખર વરરાજો ને મોય શું કરે છે ખાતા જ નહીં ઘરમાંની તો છે શું કરે છે શિખર ઘરમાં મસારજો ઘરમાં પહેરી રહો. આ દાડા તો પોછા તે ઘર સાફ કરવા કાઢવું છે. ઘર સાફ કરવા કરવું છે. આ વૈશાખ મહિનામાં લગન લેવાના છે. પેલા વેભાઈ ને હમણાં ફોન કરીને સમાચાર આલ લે કેવી તૈયારીઓ છે. તે ફોન કરીને કયો કે હવે મુહૂર્ત કઢાવા આવશું 10-15 દાડી. પેલા તો વેભાઈ નું પાકું ફોન કરીને પૂછી લેવું છે હા. કે વિવાહ ફાઇનલ કરવાના છે. હા તે પૂછી લ્યો. આપણે તો તૈયાર જ છીએ કે હોય તો હું કરવાનું છે. આપણે બધું હવે બાગીના તો અડધા કરાયા છે અને અડધા હોલીને ત્યાં પડ્યા છે. દાડા મોંઘવારી વધારે દોશી. તાણે. હું તો ભાવ જો કે દાગીનો નો હું તો ભાવ જો 3 લાખ રૂપિયા ભાવ થયો છે. 3 લાખ અને આ બીજું બધું ઓરવાનું નહીં. તાણે એટલે વેભાઈ નો ફોન કરીને સમાચાર આલી દઈએ કે તમે તૈયારીઓ કરો. અમાર તો તૈયારીઓ જ છે. છોકરા વાળાને શું તૈયારીઓ કરવાની હોય. તો એ ડોહા તૈયારી તો છોકરા વાળાને કરવી પડે પણ આપણે પહેલાથી કરીને મેલી છે એટલે. અને અમુક હગું કરે 12 મહિના તો થયા 12.5 વર્ષ થવાય. ગોમમાં નીકળું છું ને તે ઓમ લોકો પૂછે છે કે લે આ વિવાહ શાણ કરો તો વિવાહ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મારા બેટા. બોલો એવું તાણ તો પછલો તો વળી કે માર તો 5100 સોલ્લો કરવાનો છે. હવ વાટ જોઈ રહ્યો હતા ને આપણો બલ્લો એકલો છે આપણા મેલામાં પહેણાવાનો એટલે પછી તાણ બીજા જણા છોકરાએ પહેણી જશે. અને એ ઘરમાં છે બલ્યા શીખા મોય શું કરે છે એ નાસ્તો કરતો હતો માં. નાસ્તો કરતો હતો. હો. બાપા હું બે. ગામમાં જાઉં છું બાપા. ઓય બે ઓ બળ હમ. હવે આ મહિના છે પછી લગન લેવો છે બરોબર. હમ. એટલે ગોમમાં અમે ટીસાવાનું શું કરી દો અને ભાઈ બંધોને કયો કે ટેકો કરે અને થોડો વાકાને સપોર્ટ કરે. બાપા સલાહ તો આલી. બાપા નાવો તો પર વિવાહ કર્યા હતો. અમુક પોર ને પોર વળી દર વખત કરવાના જ છે કે પોરે કરશું કોણ કરશું બધું એક જ છે કે લોકોનો છોકરો ઓમ પૈણવા દખે તો હરખમાં ઓમ બાપોને 4 વખત કીધું ને તને હોય પૈણાઈએ છે તું ના પાડે છે લ્યા. એમ નહીં ડોહા મેલામ જણા છોકરા બધા પૈણી ગયા છે આ એકલો જ રહી ગયો છે. તારા હાથના હતા ને બધા પૈણી ગયા ઘર મોડીને રહી ગયા. પણ બાપા ઊંડું પર રવા દો કે ઓ ભાઈ તારા કરવાનું છે કે મારા કરવાનું છે. પોર દાગીનો નો ભાવ કેટલો છે. ઉન 3 લાખ રૂપિયા છે તારો ભા. એ પછી એક વારે મોંઘવારી વધે થાય. ખર્ચા મારે નહીં કરવાના લ્યા. ખબર ના પડે ને. હાલો બાપા શું કરું તમારે જેમ કરવું કરો. હું ભાઈ. ભાઈ હા રખવાનું શું કઈ નાખ. હા તો ગામમાં નહીં જાઉં. ઉધારું માલબો થઈને રાખ. અને કાળો હાથ પડી લઈને ગયો છે ને. ગામમાં નહીં જાઉં ભાઈ ભાઈના ઘેર જઈને આવું. કણાઈ પેલા કાળિયાની? હોવા દા અને હાથ જલ્દી લઈને આવી જજે. સારું. અને ઓ ભાઈ કાળિયાને કે જે કોવા કણા મુહૂર્ત લઈને એટલે 10 દાડા ઉભા રહે. આપણી રહેતા ખબર છે ને. હા અને જો તાર ભાઈ બનોનો ફોન કરવાનો હોય પછી જોણ કરી દેજે બરોબર. કે વિવાહ ફાઇનલ કરવાના જ છે મારે હા એમ કે મુહૂર્ત 10-15 આમ કઢા જાન છે ઈ ઓમ દેજે પાછું. તારા આરામ ફોન કરીને કીએ તૈયાર થઈને તાત ગાડી હોય કણા મુહૂર્ત. એટલે આ ગામમાં લોકો વાત જોઈ રહ્યા છે કે શેહુબાનો છોકરો છાનો પૈણ આતુરતાથી રાહ જોઈ પણ રહ્યા. બાપા એમ કરો જેઠ મહિના મુહૂર્ત લેતો. જેઠ મહિનામાં તો ઓણો આવે. પાસા પગે નાકા પગે ને બધો ઓણો થાય બેટા. જો હો માર સોળી પૈણી જો એનું છોકરાને કશું લાડો ખબર તે પડશે. દાડાનો પૈણો કરતો તો પશુ ગો હેડા હેતરમાં તમે
હરખતો હોય તો હરખ તો હોય પણ પેલા હેતરનું કામ પતાઈ દે પછી તૈતાર જે કરવું હોય કરજો કોમ. એકના એક મારો છોકરો 28 વર્ષે પરણાવવાનો એટલે મને હરખ શેમ ના હોય. હું કશું ઢોરવાનું એ કરતા જો માર ઘર સાફ કરું. સારું ઓકે અને નાસ્તો તૈયાર છે આઈ કરવું હોય તો કરો ના હાલ ચાલશે. કરીને જવું હોય તો એ જાઓ. તો ઢોરણ પર આવી ને એટલે બધું આવી ગયું. હઉ. હવ ઈ વાતો એક બાજુ રહેશે ને મારા ઢોરવાનું ને તમારું ને બધું પૂરું કર્યામાં જિંદગી જશે. તો હવે વિવોની તો સિઝન આવી જઈ પણ મારા વળી એકના એક છોડીના લગ્ન થઈ જાય તો વળી સૌથી સારું. સગવડ તો ઓછી જ પણ થોડું વેવાઈની આપણે ફોન કરીને હમાસા લઈ રહ્યા હું. બેટા હા. બાબા હું જઉં છું હો ને હવે નોકરી. ખબર પણ અમાય હા આપણે જો બે નોકરી પર જા થોડી વાર રહી પણ આપણે તારા લગ્ન લઈ રહીએ વિવાહ કહી નાખીએ. હું બાપા હાલ રવા દીધું હોત તો ઈ હવે બેટા આ કંકુવાળા હાથ થઈ જાય તારા તો સૌથી સારું. મારા શરીર હાજર રહેતું નહીં મને હવે દુખાવો ઉપડે છે તને ખબર તો છે. આ તારી માં તો છે નહીં. સાચી વાત છે બાપા પણ તમને ગમે એમ કરો તો હું તું કહું. હવે બેટા આપણા પાસે સગવડ તો ઓછી છે પણ કોકનું દેવું કરીશું. તારા વિવાહ થઈ જાય તો મારા જીવતા સારું કર. પણ ઊંને પોર કર્યા હોત તો સારું હોતી પણ હવે તમે કે એમ તો એ પણ કે એમ બેટા, કરવા તૈયાર હું. આપણને હગું સારું મળ્યું છે અને આપણે કણ બગાડવાનું નહીં. પણ મારે ચો બગાડવું છે પણ એમ કીધું કે ઊન ના કર્યો હોત પર સારી સગવડ થઈ ને પોર કર્યો હોત તો સારું હતું. પણ તે કહો છો હું થોડો ખર્ચો કરીને કે કરી દેવા છે એમ કહેવાનું. બધી બેટા તારી વાત સાચી છે પણ ખબર આપણે હવે વેવાઈને પૂછવું પડે અને હમાસા લેવા પડે. એ વેવાઈ ના પાડે તો આપણે પાસે પર રાખીશું. હા રેડો તમે ગમે એમ કરો હું નોકરી જઉં. સારું બેટા હો શાંતિ શાંતિ રહેજો. હું ખાલી શાક બનાવી રાખજો અહીં હું રોટલી સારું સારું હો બેટા અને એક્ટિવા હાસવીને ચલાવજો. કરું. એ હા હા અને તું જે પાછી રસ્તા ઉપર અત્યારે શું છે આપણા રોજડો વધી ગયો છે. એ હા સગવડ તો ઓછી છે પણ ભાઈ વિવાહ તો વેવાઈ કીધું કરવા પડે કે હગું એક તો સારું મળ્યું છે ને ખોટું શું કા સંબંધ બગાડવા પડે. ની સીઝન ખુલી છે ભાઈ હવે અમારા ગામમાં તો ડીજે ચાલુ થઈ ગયો છે ભાઈ. કાલ તું ના જાય છે ને હજી તો 2 દાડામાં પાછો બીજો 2 ડીજે છે તાણે લગનનો પાર નહીં અમારા ભાઈ. અરે મોરભાઈ અરે હા શંકરભાઈ વમના મોરભાઈ કેવું ચાલે બોલો. બસ શાંતિ છે હળામળા ચાલે ભાઈ. શું કરે કયો હાલ તો હળમાળા રહેવાની જ કે ભાઈ. તાણે ભાઈ મોરભાઈ તો એમ તો આજ ભાઈ મારા ભાઈ. ના ના વાત સાચી છે. હા મી આ પોણી વાળી છે હા તું ભત્રીજાના લગન આવતા આવતા બધું કોમ પાલી દઉં કે ફટાફટ. મને તો યાર જબ્બર હરખ છે. અરે કોણ મગો પારી દો પછી દાડા પછી ગણે બિહારો એ દાડ તમે એમ ના કહેતા કે મારે પોણી વાળવાનું છે. નકર ઘેર કુટુંબ બેઠું હોય ને તમે પોણી વાળો ચાલે ના ચાલે એટલે આ પૈ જ દઉં અત્યારે. ના ના પાલી જવું છે કયો. ઓ શાંતિ. અને હોમાં વેવાઈની છે તૈયારીઓ પછી લગનની. તૈયારીઓમાં જો હા શંકરભાઈ એ નહીં હોય તો એ તૈયારીઓ કરાવવાની છે આપણે. હા ઊન તો વિવાહ કરવાના જ છે ફાઇનલ છે. હું કરી જ દી આ બલાના વિવાહ છે ને એ હું તો કોઈ મોરવાઈ થી મારે ભાર ઉતરી જાય કેટલો મારા ભાઈ. હા બરોબર. મને તો યાર હરખ જબ્બર છે. ખાલી વિવાહ તો આવવા દો ઓમ રંગે સંગે અવસર કરીએ. ઉંગળી મારી જજો પાછા ડીજે પર હો. અરે સાફા વાફા લપટાવશું ને આમ બંડલી બંડલ ઉલાડશું. તમે ચિંતા કા કરો છો ખાલી. અરે વાત સાચી છે શંકરભાઈ. જો મોંઘવારી છે એવી વધે છે કોઈને ભૂસકી વધે છે. મોંઘવારી ગમે જેટલી વધતી તો એ તાર દાગીના અમે લઈ જાઉં. ચિંતા ના કરતા. એમ નહીં કેવું. આ વેવાઈને હું કહી દઉં ને તમારા વેવાઈ છે ને ખાટાજી ને કદો ઊણ નહીં કરો તો પોર પાછી ઓના કરશે ડબલ મોંઘવારી થાય. હા એ વાત સાચી છો પાછી. ઓહો એટલે એ ચિંતા કરશો ને જો ઊણ વિવાહ કરવાના છે કરવાના છે આપણે. બસ ફાઇનલ જ. તાણા 12 મહિના હગું કર્યું છે તો પછી કોઈ 5 વાર સુધી હકો ના રાખવાનો હોય યાર મારા ભાઈ. એ તો મોરભાઈ તમે કાઠા છો એટલે યાર. ખાલી આ કાંઠા રહેવું પડે ને. હા શું કેવું પડે હા. એવા જેવું. પછી જો મૂંગાન માફક બેહી રહી ને તો પછી મોરભાઈ પણ આપણા ના રહે. વાત સાચી છો. હા અમુક જગ્યાએ સાચું કહી દેવું પડે. વાત સાચી છે. લે હો તને હું જાઉં. અને તો ચેવુભાઈને હું વાત કરું છું. અને ના હોય તો મોરભાઈને ફોન કરીને પૂછજો સગવડ શક નહીં. ના હોય તો કહી દેજો અહીંથી અમે પૈસા મોકલાવશું. પૈસા પણ નહીં. વિવાહ તો ઊણ જ કરવાના છે. પૈસા તો હતો નહીં આપણે એવું હોય ને તો યોને છોડીને દાગી ના વાંધા આપણે અહીંથી ચેવુભાઈને કહી દેવું. બસ અરે ચેવું શું જરૂર છે મને કહેજો કે હું કરાવી દઈએ. બસ તને આટલો રંગે સંગે આપણો અવસર પૂરો કરો. હા શું ગમે કીધું? તે પણ મારા ભત્રીજાના વિવાહ છે. હા સાચી વાત છે. હા રખતો વાત મારા ભાઈ એક ને એક મોય પાછો. હા ના 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 બરોબર છે ચલો. એટલે આગુ કરાય છે. આ પોણી પઈ દઈએ નરવા થઈ ગયો વળી વિવાહ આવતા આવતા. એ હારો હો. હા 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 એ હા
હા ભાઈ મોરવાઈ તો બને શું કરે તાણે હવે હા ભાઈ બન અરે ભલા હા હું તાર ઘેર આવતો હતો અરે મુએ તાર ઘેર આવતો હતો હું કે લાઈન જવા દે ને શું કરું છું ભાઈ બન તે મુએ કીધું લાય ભેગો થતા હો અને પેલું કીધું હેડો બા તૈયારીઓ કરો હવે મહિનો 2 મહિના છે લગ્ન ના તારા એ તો સાચી વાત છે મારા બાપોને હાલ જ કહેતા હતા કે અમે લગ્નની તૈયારી કરી દીધી કહેતા છે હતા ઓવા કે અમે રખડવાનું ઓછું કરી દે તે બરોબર જ છે ને તાણે અને તું છે ને હવે આ બધું લુગડા બુગડા તૈયારી કરીને પછી પાછળથી કોઈ સિવિયાલા નહીં લુગડો પછી કપડો બધો એ વાત સાચી છે અને અત્યારે હું તો કહું છું કે આ જો ટાઈમ મળે છે અને બધું જે લેવાનું હોય ને એ લઈ લઈએ એટલે પછી સસ્તું પડે બધું એ તો વાત સાચી છે પણ આમાં બહેરું તૈયાર થાય છે કે નહીં થતું લગ્ન કરવા માટે અરે ભાઈ રામ શું કહેવા ના આવા સાહેબ એ વળી આપણે એનો મા બાપ કીને આપણો મા બાપ કે એટલે ફાઇનલ હોય વળી એ તો સાચી વાત છે પણ હું અમાર ભાઈ મારા બાપાને કહ્યું અમાર ભાઈ તૈયાર થયો ચાલે તો અરે ખબર છે એટલે તો થોડું ઈવન બાપાનું છે પણ તૈયાર તો થઈ જાય નહીં થઈ જાય હા નહીં થાય શી કે કોઈ નથી અરે ગમે તે થાય એવું વિવાહ કરવાના છે ભાઈ 12 મહિનાથી આગું કરે ખબર પડે તને એ વાત સાચી છે તાણ પછી ના મારા બહેરામ ફોન કરીને પૂછી જોઉં ભાઈ હું શું પૂછવાનું અલે પૂછવું તો પડે કે તૈયાર છે કે નહીં હું અતારોથી બૈરોનું કીધું કરો છો તો પછી આગળ તમે શું કરશો લે ફોન તો કરવા દે લે માં ઘર બેસી હા કુનો ફોન હાલો હા શું કરે છે કોણ બોલો શું કરે છે કીધું કોણ બોલો કોઈ નહીં નોકરી જઉં છું એક્ટિવા ઉપર કોણ બોલો મજામાં ઓહો બાપુને આપણે કહેતા હતા લગ્ન કરવાનું છે એટલે તમારું ઉતાવળ હાલ ના એટલે મા બાપને કે લગ્ન કઈ ના આવ્યો તો સારું મને એમ કહેતા હતા સવારે એટલે કીધું મારે હાલ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહીં પણ બકા કઈ નાખ્યો હોત ના સારું કહેવાય એમ કેવું છે મારે નોકરી બોકરીનું બધું વિચારવાનું હોય મારે હાલ કોઈ ઈચ્છા જ છે જ નહીં તમે ખોટી ઉતાવળ કરશો જ નહીં પણ મા બાપોમાં બાકી હગું કરે 12 મહિના થયા તે ઊણ જ કઈ નાખી એમ કીધું તો તમારે શું તમારે ના પાડતા નહીં આવડતી તમને કીધું કે લગ્નની વાત કરે એટલે તમારે તરત ના પાડી દેવાની પણ બકા મેં કીધું કે 12 મહિના શેરી લઈ રે માનતા જ નહીં હા લગ્ન પર જ કરવાનો છું પણ એક વખત કીધું ને બકા તું મારી વાત વાપરતી નહીં શું છે કયો એના કઈ નાખ્યો તો સારું હતું એમ કે મારે હું લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહીં પર કરશું બરોબર મૂકો ફોન મારે એક્ટિવા ચલાવશું હાલ પણ બકા થોડી તો વાત કરી એમ કેવું છે એક્ટિવા ચલાવશું એક્ટિવા ચલાવતા ચલાવતા વાત કરું અને હું કોમમાં છું ને મારે મોડું થાય છે બકા આવું કરવાનું મારે મોડું થાય છે નોકરી જવામાં અને મારા પાસે ટાઈમ જ નહીં હા હજુ ટાઈમ મળે ફોન કરજો બકા હજુ પાછું થાકી પાકી ઊંઘું કે ના ઊંઘું એટલી ખબર નહીં પડતી બકા તમે નવરા છો હું નવરી નહીં મારે નોકરી કરવાનું ઘરનું ને બરનું કામ કરીને થાકી પાકી ઊંઘી જાઉં છું ફોન તમારે કરવાનો નહીં ચોખ્ખું કહી દઉં તો કેમ બકા ના બસ હું લપ લે છે એક વાતનું કશું કરતું નહીં ગેસ ઓટી રસ આખો દાવ ખટા તમે લેરા વઢાવે ભાઈ આવો નાગજી ભાઈ આવો શું કરતા અને આ એક બે સાથે સાત તો વાટી પડે હા ના ના વાત છે ને પેલી તું જાય છે નોકરી નોકરી જાય છે હા 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 હવે એટલે મેં કીધું લાય હેતમ તો બધા તમને જોયા એટલે કીધું પૂછું સમાચાર કોઈક લગ્ન કરવાનો નહીં લગન તો હવે કરવાનો છે પણ સગવડ છે એવી એવી પણ આપણા વેવાઈની એમ કે ફોન કરીને પૂછી જોઈશું જો ફોન કરીને પૂછો અને દાડા મોંઘવારી વધે છે એટલે આ સાલે અમુક ઉનાળો નજીક આવવા થયો છે એટલે વિવાહ કરી નાખો હું કીધું વેવાઈને પૂછીને વાત સાચી છે અને મારા બેબલી લગનવાનું તો ઉનાગુની કરે છે કે બાપા આપણા પોર કરશું પણ એના કંકુવાળા વાળી હાથ થઈ જાય સારું કે હા તમારા બેટા હાથ કંકોળા થઈ જો સારું અને જો સગવડ ના હોય ને તો હું તને ટેકો કર્યો ગભરાઈને શું કીધું પૈસામાં વાહનમાં ને એ હો ચિંતા ના કરતો વિવાહ કરવાનું એ જરૂરી છે કારણ કે શરીરના કોઈ ભરવા નહીં શું વાત કેવું સાચી છે અને દાડા મોંઘવારી કેટલી હા વધતી વધે છે અને ગમે તે કહીને જો ભાઈ આગું પાછું કોકનું મારું તારું કરી હા. અને છોડીના વિવાદ ના ના કઈ તું તાર નાખવા. ગભરાઈને વિવાહ થઈ જશે અને તારા ચિંતા કરવાની નહીં છોડીની હારા જશે ને તોય મારા ભેગું આવજે રોટલાની ચિંતા ના કર આપણે બે ભેગા રહું શું કીધું હા, એ તો તમે બરાબર? ભાઈ કીધું એ હા. બરાબર છે કશું વાંધો નહીં હા. પણ આપણે વેવાઈને ફોન કરીને હા, સમાચાર ફોન લેવું કરીને સમાચાર લઈ અને તૈયારીઓ કરી અને મને કહેજે હો હા. ભલે થોડું દેવું થાય અરે દેવું તો હતા લાહ હું કીધું દીવાની ચિંતા ના કર પણ વિવાહ કરવા એ મહત્વનું છે મારા બેઠા વિવો થઈ હા જાય થઈ જાય સારું હવે તારી છોડી મારી છોડી હો ચિંતા ના કરતો હો સારું ભાઈ. ભાઈ, હો. હા
જો મારો ભાઈ ગમે તેવો પણ મારો ભાઈ છે કેટલો જીવ બાળે છે કે જે ટેકો થાય એ હું કર્યો ભાઈ. હાય લાવ શું જો ખાવા બાન બનાવ્યું નહીં? હા, હજી તો રોટલા કરું છું. હજી તારે તાલે ભરે છે. તે અડધું ઘર સાફ કર્યું, વાહન અડધો ધોયો અને શાક થઈ ગયું છે. રોટલા કરું છું. નહીં વાર થાય, એમ થોડી જ વાર થાય. તું ખરી હો. હું ભેંસોનું પાણી પીને સાર નાખીને ખેતરમાં ઓટો આખા ચારે શેરે ફરીને આવ્યો અને તાન તું હજી રોધું છે. તે પણ આ ઘર સાફ નહીં કર્યું, ઘરમાં દેખાતું નહીં તમને? દેખાય છે. તાણ આનું શાક બનાવ્યું? ડુંગળી બટાકા. શંકર આય. આ શંકર પાવડો લઈને જઈએ. અરે આ પોણી વાળ્યું ઝારમાં કીધું વેરાસ હતું પૈ દઉં તો વળી લગન આવતા આવતા નરવા થઈ ગયે કે હા હા શું કેવું છે? ઓહો અરે હા જો મોરવૈયા પાછા ભેગા થયા હતા તે મેં તો બરોબર ધમકાયા કીધું ભાઈ વિવાહની તૈયારીઓ શાણે કરવાની છે મોરવાઈનું કોક કરો ફોન બોન. બે ભાઈને એ તો તમે જોવા ને તમારે ચિંતા કરવાની જ નહીં અવસર તો કી થઈ જવાનું ઊણ જ કરવાનો છે. મેઠોજી હા એવું કે તાણ હું તો દબાઈને કીધું યાર કીધું 12 મહિના તો ત્યાં હગું કરે. હા તે હું કીધું તું ફોન કરીને કીધું તું કીધું તૈયારીઓ કરાવડાવો. હોવા એટલે મને હવારે હેતરમાં પાણી વાળતો હતો કદે ભેગા થયા હતા અને હગો વાલો ગોમમાં તો બધા શાનની વાટ જોઈ રહ્યા છે કે બોલો મારો ભત્રીજો શાણ પહેણ ગોમમાં તો બધો હરક જ અલગ છે. ઓહો પણ ખાલી હોમો વેવાઈ જાગી જાય ને એટલે તો અવસર થઈ જાય આપણો. ખાલી વન જગાડવાના છે. ઓમાં બે ભાઈને જગાડવા આપણે તો જાગેલા જ છીએ. હા અને રે ના પોકેટ હોય તો આપણે ખર્ચો કરી દે શું કરવા ચિંતા કરવો પડે. હા એ તો બે ભાઈને વાત કરીએ ને આપણે. હા તો હું કહું છું ના તો મારે ઘેર આવે હમણાં તે આપણે ફોન કરીએ હો. તે ખાઈ બઈને આવું. હા તે મારે હજી ખાવાનું છે હો. ખાવાનું બની એવો ગયું. ખાઈ લ્યો તાણ. ના ના પછી મારું વધેલું બગડે પછી હો. રોટલાનો તૈયાર છે. તે પણ ભાઈ રોધ્યું છે ને પછી મારે બધું બગડે કે આ તો મેઠાજી લેતા હતા પછી કે હા ઈ ઓન લઈને પછી જઈએ બે ભાઈને વાત કરીએ. એવું છે તો આપણે ફોન કરી દેવું. ફોન માં હારું મજા ના આવે કે હા તો ઈ કણ કેમ જવું. કરવું હોય પછી મેઠોજી કીમ કહી હા દે. હા તમે આવો ખાઈ નો હું ખાઈને આવી. સારું. ખાઈ લીધો તો આમ તો કીધું આયા બની ગયું છે. શું કહેવાય, શું જાણ? આ તો બે ભાઈને વાત કરી પડશે કે એમનામ આપણે તૈયારીઓ કરી દઈએ પણ ખોટું પડે. બે ભાઈને તો જોણ કરવી પડે કે કરવી પણ. તાણ પછી લે. લે ખાઈ દી હે. આમ પેલો બલ્યો આવ્યો ના હજી નહીં આવ્યું. જો હું ના પાડી હતી ને જવા દેવાની તે તમારે ઘેર આવો, જબ્બર કૂતરાની બીક લાગે છે બોલો. કૂતરો યાર અમારા જો કા એક તો પેલું બેઠો ને કે તમને સોટી પડી યાર જો કા બીજો બેઠો યાર આ તું ભાઈ કલે હું શું મને પણ કહેવાની બીક લાગે છે. એટલે તને મેકવા આવ્યો છું લે એ વાત સાચી. હું કહું છું હા અમે કીધું ને એ બધી તૈયારી કરો તમે અને સર આવા સમય નહીં કોઈ લોબો ભાવ એ તો સાચી વાત હું છે. કીધું હા અને તારા લગનમાં તો એવું નાચવું છે ને બધા ભાઈ બોના પાછા બોલાવજો પાછા હા હા મારા બાપાને જઈને તરત જ કેવું છે ને હું આ કીધું કમ તો પેલો કૂતરું છે બસ તમે કે આપણો સહી લાવ હાલો તો ડાયું છું હું કહું છું હમ. લે હવે તારા ઘર આવ્યું તું જતો રહે એટલેથી આવું આટલા જીવ હા હા આ બહુ ઘેર હે ના ઘેર નહીં આવું પણ હું કીધું એટલે જન્મ રાખજે તારા બાપાને થઈને કહેજે પાછો હા હું કીધું હા અને તારા ભાઈના ગમે કંઈ મનાય હા તો કેવું કેવું છે મારા ભાઈ આને મનાય ગમે તે કંઈક ઊંટ લગન કહી નાખીએ હો હા ઉનામાં વૈશાખ મહિનામાં ડાબલા ડીજન હા. ઢોલ વગાડતી હો એટલે જ તો જા પાછા પછી લે હું જાઉં હા રે ખાધો કરો નાખી મેં ભાઈને ફોન કરી દઉં શું કરે છે કાંટાજી હા બોલો. હવે કોઈ તણ કાંઠા થઈ જો અને આટલો અવસર કરી દો બીજું તો હું કીએ કયો વાત સાચી છે પણ થોડું કાઠું તો છે પણ તમે કયો છો તે ગમે તે કરીને અક્ષર આટલો કરી દઈએ. અરે કાઠું એટલે જો ઊણ તો મોંઘવારી છે ને આવતી ચાલો ઓનાથી કાંઠા ડબલ થાય અત્યારે પૂના ચોરીના શું ભાવ ચાલે છે હોભળો તમારા સગવડ ના હોય તો તેતા તમે ચિંતા કરશો નહીં અમે ટેકો કરીએ છીએ. હા તેતા ના, ના, હવે એની એટલા- ચિંતા કરશો નહીં. એટલા બધા તમે શરમમાં નહીં નાખવા. એમાં જો અમે આપણો હોવરનું હગું આદરીને બેઠા છીએ તે એકબીજાની કોઈ એવી શરમ ના રાખવાને એકબીજાને ટેકો કરીએ મદદ ના, ના, કરીએ યાર. હા મહેમાન આવો ભાઈ હાઉ નગીજી હાઉ એટલે કાટાજી તૈયાર થઈ જો તેતા આ કાચી ચિંતા કરશો કાયા છે નહીં.
હારું આ નાક થઈ જાય આપણા શરીરને તો આ શર અધૂરો રહે. ખબર પડે છે શું કેવું હઉ. કેવું ભાઈ પોર કરો જો પોર કરશું તો એ પોસ પછી વધવાના છે ઘટવાના નહીં અને હું પોસ પછી ફાયદો થશે અને તમારે તે તાર પોસ ના હોય તો અમે બધું ટેકો કરીએ ના ના વેવાઈ બધું તે તારે અમે કરીએ ચાલો એની મને ચિંતા નાક દીધી બોલો આ વિવોન કહેવાય આય છે કહું ના ના છું. બરોબર છે હા? આ બોલો કે તાણે કહું છું હવે તાણે પાલું કે હા હા અને તમે પેલા થોડા જગ્યા તો હારું. હમ. હવે શું છે આના કરતા આપણે હગું કરે 12 મહિના છે. હા ના પણ જાદુ કે બરોબર? સાયના હા અને અમારા બલાના હાથના બધા છોકરા અત્યારે ભણવા માંડ્યા છે કીધું હવે આપણે બેસી જઈએ ખોટું કરી દઈએ ખરી વાત હગા ના એટલું પૂન કાકા દાદા મોઘવારી વધે એ તમને સાચી છે. હા, બસ. અને અમારા ભાઈને અમે સંમત છીએ મુલાકાત દઈએ મોર હોય તમે ટેકો આલજો હા 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 આઈ નોકરી જાય છે હા આ બધો ઓહો. એટલા છે ને હવે કાંઠા થઈ જ જો અને વિવો કરી જો એટલે આ પતી જાય કહું છું. સારું હેડો તે શું કેવું છે એવું ભાઈ હા, હા મારા હોવાની તૈયારીઓ જ છે. આ બધું ફોનમાં વાતો કરીને આગળ રૂબરૂ મૂકો આવજો ભેગાથી આવીએ. તમે વેવાઈ પાલો એટલે અમાર તો તૈયારીઓ કરીને જ બેઠા છીએ હા પહેલાથી આયા એ સારું કર્યું હેલો હેલો હા શું કરે છે તો પણ ના નથી પડી અત્યારે જો મહેમાન મોકલવાના આવતો તો કીધું તું કે પોર લગ્ન કરવાના આવું તો ખબર નહીં પડતી તમને અમારા બાપુ નહીં આવ્યા ના મારી માને આવ્યા છું બકા મને તો નહીં ખબર બકા બકા કરીને તો મારી જિંદગી બરબાદ કરી નાખી આ થોડી વાત તો કર હું દેહળો હવે વાત ચોખવટ થઈ જાય આપણી. આવો હવે તમે કયો છો તે વાત કરી દે હવે શું કેવું નાગજી હા, હવે તૈયારીઓ કરો અને પછી એક દાડો હારો જેવું ભાઈ નક્કી કરો એ દાડા પર મુહૂર્ત નું બધા આવો તો કઢાઈ નાખીએ બીજું તો હું વેવાઈને બોલાવે એ દાડો આપણે આવીએ કશો વાંધો નહીં. અમારે બધાનું કુટુંબ હું લગન નહીં કરવો હા હું લગન નહીં કરવો શેમ રોશની મારા નોકરી ને બધું હું નહીં કરવો પોર કરશું નોકરીનું શું ના છે પણ હવે આ બધું આદરી બેઠા છીએ તો હું હતો છે તને તો બેટા જિંદગી તમારે નોકરી કરવાની છે પછી તમે તો રોજ દર વખત આવો બોનો કાઢો બધા મેં આ 12 મહિનાથી હગું કરીને બેઠા છીએ અમારા ગામમાં બધો જવાબ આલવાના હોય તાણે તમે આ દાડા ફટ લઈને ના પાડો છો એમ થોડું ચાલે ફુવા પણ હું નહીં કરવો બેટા હોભળ હવે આપણે ગમે તે લગન થઈ જાય તો સારું કોઈ અત્યારે શરીરનું કોઈ ઠેકવાનું નહીં ને તાણે અને તારે નોકરી જવું જજે કે શું ના છે લગન પછી એ કોઈ વેવાઈ એમ નહીં કે તારા હારો ને કે નોકરી ના કરતી હું કેવું નાખી ભાઈ ખરી વાત છે. અને બેટા તારી માં નહીં ને અને તારા બાપુ ને અમે બધા તારો લગન રાજી કરી નથી પણ મારે નહીં કરવો હું કાટાજી જો આ રીતનું કોઈ બધું ના હોય વ્યવહારમાં બરોબર છે આવું ફટફટ આવો 5 જણા બેઠા હોય ને આવું સટ સટ બોલે એ ના ચાલે અરે એ તો ચેવું ભાઈ સમજાવશું એ તો કે ને ધણ્યું છે આવું ના ચાલે મેઠાજી તાણે એ તો જો અમે તો બધી તૈયારીઓ કરીને બેઠા છીએ વેવાઈ તમને કહી દઉં હવે વિવાહ ઊણ જ થશી ઊણ કરવા હોય તો કેજો બાકી પછી હગું નહીં રાખવું અરે એવું ના હોય હું તાણી ચેવું યાર ભાઈ આવું તમે આ 5 જણા બેઠા છીએ ને યાર હું કાલ છેડી જોન લઈને વધારે માણસો લઈને આવું સપ સપ બોલો તો યાર ખોટું પડે યાર વાતો કરો તમે થોડું વિચારો શાંતિથી બોલો હોભળો ભાઈ તાણે હું સમજાવું છું અને તમને સમાચાર આપણે હાલ લેજે હોભળો આવું બધું નહીં કરવું આપણો હા કાયમનું સંબંધ રાખવાનું છે તાણે. અને કાયમનું હગું આ રાખવાનું તો કરો છો યાર ઓય કેટલા ઉપાડા અમે તો મુહૂર્તની તૈયારીઓ કરીને આવ્યા હતા મહેમાન અમે મેઠો પણ બધા ગોઠવીએ છીએ શાંતિથી. તમારા સમાચાર કહેવાના છે. વાતની ચોખવટ કરવા આવ્યા હતા વાતની કોઈ ચોખવટ જ નહીં થઈ શું કરવાનું એ તો અમારા આલી હેડો હા, અમે ઉપરનું એટલા સુધી કહીએ છીએ કે યાર તમારે સગવડ ના હોય તો વેવાઈ તમને ટેકો કરીએ તાણે. તમે યાર આજના ફટ લઈને આ દાડા ના પાડી દો છે એમ થોડું ચાલે ઊણ નહીં કરવાનું પોર નહીં કરવાનું ઊણ કરો પોર કરો ફેરવું પડે છે અમારા દાગીના નહીં હોભળો. જોતા વિવાહ ઊણ કરવા હોય તો સમાચાર કરજો બાકી હગું તોડી નાખશું બસ નહીં કરું લો હળો. આમાં એ મેઠાજી સમાચાર જે હોય લઈને આવજો ચોખવટ તો કરી ત્યારે એ વખત મને કાંટાજી હું કેવું તાણે આપણા એ વેવાઈ છે એટલા તમારા સીધે હોમાં કીધું કે હું એવું હોય તો ટેકો કરું હું છોડીને સમજાવું છું ને મને હગું સારું મળ્યું છે અને આ વેવાઈ રહી નાઈ જાય હગું મારે તોડી નાખશી એટલે તો કહું છું કે આવું તમારે હગું કોઈ કરાવાય ના ખબર પડે છે અને હગું મને સારું મળ્યું તાણે છે સપ સપ બોલે છે સારું હેડો હું સમજાવું છું સમજાવો શું કીધું અને તમને હું ફોન કરું છું હાર જલ્દી કહેજો પેલા હેડે મારે જવું છે શું કીધું પણ સમાચાર હાલજો જે હોય ચોક્કસ ચોક્કસ હો નકર આવું હગું મળે નહીં પછી કોકે નહીં મળે છો ના, એવો મેઠા બા પૂછીને અમે તમને કહેરાઈએ જો અમે અમાર મિત્રો જો આવું થયું છે હવે
તૈયારીઓ બે હવે વહીએ કરી છે ને આ સોડી ના પડે છે હવે શીખર શું કારણ છે હવે બીજા ભાગમાં શું થાય છે હજી ખબર નહીં બરોબર છે અને મારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી.